આ મકાન વેચી નાખવાના है, આ મકાન દઈ દેવાના है। આ મકાન આવેલા है જૂના કેશોદમાં, જૂની શાક માર્કેટની બાજુમાં, અને આપણે ત્યાં ગરબી ચોક આવેલો है, અને ગરબી ચોકની બાજુમાં એક કૂવો પણ આવેલો है, તેની બાજુમાં આ મકાન દઈ દેવાના है। આ મકાન 725 ગજ છે અને રોડ ટચ છે, અને આગળ દુકાનો પણ બને એવી છે અને ગોડાઉન પણ બને એમ છે। તો આવી બેસ્ટ જગ્યા તમે ગોતવા જાવ ને તો પણ કેશોદમાં મળે નહીં। તો તમારે લેવા હોય તો અમારો કોન્ટેક્ટ તો તમારે કરવો જ પડે। અને હું તમને એમ કહું કે સાથે જે પણ કબાટ પલંગ બધું સાથે દઈ દેવાનું છે। જો તમારે આવા મકાન લેવા હોય તો અમારો કોન્ટેક્ટ કરો, અને જૂના કેશોદમાં તે પણ રોડ ટચ। તો આવા મકાન તમને ગોતવા જાવ ને તોય મારા વાલા તમને મળે નહીં। જો તમારે લેવા હોય તો અમારો કોન્ટેક્ટ કરો, અને તમારા ભાવમાં આપી દેવાના है, દઈ દેવાના है મારા વાલા। તો તમારે આવા મકાન તમે ગોતતા હતા ને કેદીકના, તો હું તમારી માટે આવા મકાન લઈને આવ્યો છું, તે પણ જૂની શાક માર્કેટમાં અને કેશોદમાં આવેલા છે। તો કેશોદમાં જૂની શાક માર્કેટ અને આવું લોકેશન તમે ગોતવા જાઓ ને તોય પણ ન મળે, તો આ તમારા ભાવમાં આપી દેવાના है, દઈ દેવાના है। તો અમારો કોન્ટેક્ટ કરી લ્યો મારા વાલા। અને મકાન સારામાં સારા રહેવા લાયક પણ છે, અને તમારે ગોડાઉન બનાવવું હોય તો પણ હાલે, એપાર્ટમેન્ટ બનાવવું હોય તોય હાલે, અને તમારે કોઈ પણ જાતનો બિઝનેસ કરવો હોય તોય પણ આ મકાનમાં તમે કરી શકો। અને બેસ્ટ મકાન, બોરની સુવિધા, બધી સુવિધા, ફરતો વંડો કમ્પ્લીટ, અને આંબો પણ છે, અને પાણીની સુવિધા પણ જોરદાર છે। તો તમારે લેવા હોય તો અમારો કોન્ટેક્ટ કરો મારા વાલા। અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં। અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી હોય તો અમારો કોન્ટેક્ટ કરવા વિનંતી। અને લોકેશન તો જોવો મારા વાલા, આવું લોકેશન તમે ગોતવા જાવ ને તોય પણ મળે નહીં મારા વાલા। તો તમારે આવું લોકેશન જોતું હોય તો અમારો કોન્ટેક્ટ કરો। Mm-hmm.